નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. સ્થાનિક ચૂંટણીના મોટા સમાચાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો. દાહોદ અને મોરબી સહિતના વિસ્તારોમાં સ્થાનિક ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. દાહોદમાં ભાજપના ઉમેદવારના પતિનો કથિત રીતે રૂપિયા વેચતો વિડીયો વાયરલ થતા હવે વિવાદ સર્જાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડેન્ગ્યુની પહેલી રસી. ભારતે ડેન્ગ્યુ સામે લડવા માટેની પ્રથમ રસી મળી ગઈ છે, જે આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તામિલનાડુમાં દુર્ઘટના સર્જાઈ છે. ફટાકડાની ફેક્ટરીમાં થયેલા જોરદાર વિસ્ફોટમાં 23 લોકોના મોત નીપજ્યા હોવાના દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નિર્ણયનગર અંડરપાસ વન વે જાહેર. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા પોલીસ કમિશનરે મોટો નિર્ણય લીધો છે. હવેથી નિર્ણયનગર અંડરપાસના ઉપરના ભાગે આવેલો બ્રિજ માત્ર એક તરફી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવનારો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નમો ભારત ટ્રેનની. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન ઉત્તર પ્રદેશના મેરઠમાં નમો ભારત ટ્રેન દ્વારા મુસાફરી કરીને આધુનિક પરિવહન સુવિધાનું નિરીક્ષણ પણ કરવાના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણા પંચાયત ચૂંટણીની. હરિયાણામાં પંચાયત ચૂંટણીની તૈયારીઓ વેગવંત બની રહી છે અને 21 એપ્રિલથી તેના સંબંધિત મહત્વની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંસ્કૃતિક કાર્યક્રમ અને શિલાન્યાસ. આજના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્વારા જે 4 મોટી પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે તે દેશના વિકાસ માટે મહત્વનું માનવામાં આવી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસનો ઇતિહાસ. 1947માં આજના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલે સિવિલ સર્વન્ટ્સનું સંબોધન કર્યું હતું, જેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વાસ્થ્ય ચેતવણીની. રાશિફળ દરમિયાન એવી પણ સલાહ આપવામાં આવી છે કે બદલાતી ઋતુને કારણે મોસમી બીમારીઓનું હવે સાવધાન રહેવું અનિવાર્ય થઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોજગાર મેળાની. બિહારના સાસારામમાં નારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સાયન્સ ખાતે યોજાનારા રોજગાર મેળામાં યુવાનોને મફત નોંધણી અને નોકરીની તકો મળનારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંસ્કૃતિક કાર્યક્રમની. આજે અંદાજિત 3000 વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક પ્રસ્તુતિ આપશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ 4 મોટી પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરવાના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડ સરહદ પર પ્રતિબંધ. ચૂંટણીને કારણે ઝારખંડના 10 જિલ્લાઓમાં જે બંગાળની સરહદને અડીને આવેલા છે ત્યાં 5 કિલોમીટરના વિસ્તારમાં કડક દેખરેખ રાખવામાં આવનારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ ચૂંટણીની. બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે સુરક્ષા વધારી દેવામાં આવી છે. શાંતિપૂર્ણ મતદાન માટે અંદાજિત 2 લાખ સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંસ્કૃતિક. આજે ભક્તિ રસના કવિ સૂરદાસજીની જયંતિ પણ ઉજવવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણાની. રાજ્યમાં પંચાયત ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે અને હવે ધીમે ધીમે દેશમાં ચૂંટણીનો માહોલ પણ સર્જાઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છત્તીસગઢની. રાજ્યમાં એરક્રાફ્ટ ક્રેશ થવાની અફવા ખોટી સાબિત થઈ છે. કલેક્ટરે જણાવ્યું છે કે જંગલની આગને કારણે અફવા ફેલાઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારની. સાસારામ જિલ્લામાં 21 એપ્રિલે નિઃશુલ્ક રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બિહારમાં સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ માટે રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રજભૂષણસિંહનું નિવેદન. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બ્રજભૂષણસિંહે બંધારણ અને આરક્ષણને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે અને હવે અત્યારે તે ટ્રોલ પણ થઈ રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડમાં દારૂબંધી. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને ધ્યાનમાં રાખીને ઝારખંડના 10 જિલ્લાઓમાં એટલે કે બંગાળની સરહદ પાસે આવેલા
જેમાં આજે સાંજથી 23 એપ્રિલ સુધી દારૂની દુકાનો બંધ રહેવાની છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ સર્વિસ ડેની આજે 21 એપ્રિલના રોજ ભારતમાં રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીનો રાજસ્થાન પ્રવાસ રદ. રાજસ્થાનમાં એક રિફાઇનરીમાં આગ લાગવાની ઘટનાને કારણે વડાપ્રધાન મોદીનો પ્રસ્તાવિત પ્રવાસ અત્યારે સ્થગિત કરવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.